અંજાર શહેરના વરસામેડી વિસ્તારમાં ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે ધમાલ કરી રહેલા રીઢા આરોપીને અંજાર પોલીસે ઝડપી પાડ્યો છે। ગઈકાલે તારીખ 5 જુલાઈ 2026ના રોજ સવારના સમયે પોલીસને જાણ મળી હતી કે વરસામેડી સોસાયટી વિસ્તારમાં એક શખ્સ હાથમાં તમંચો લઈ ગાળો આપી લોકોને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે। માહિતી મળતા જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ એચ.એ. જાડેજાના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે સોસાયટીનો રહેણાંક વિસ્તાર ખાલી કરાવી સલામતીના પગલાં લીધા બાદ આરોપી મનોજ જગન્નાથ જાટવને કોર્ડન કરીને સલામત રીતે કાબૂમાં લઈ ઝડપી લીધો હતો। આરોપી પાસેથી દેશી બનાવટનો તમંચો અને 5 જીવતા કાર્ટ્રીજ જપ્ત કરવામાં આવ્યા છે। આરોપી અગાઉ પણ દેશી બંદૂક સંબંધિત ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી વિરુદ્ધ અંજાર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।